जो न्यूज़ बनाવી રહ્યો છે કાઉન્ટર એ છે ક્લીન સાયન્સીસ. તો બ્લોક ડીલમાં પંચિંગ એરરથી ક્લીન સાયન્સમાં 50%થી વધારેના ઇક્વિટીમાં ટ્રેડ થયો અને ત્યારબાદ પ્રમોટરે અમારી સહયોગી ચેનલ CNBC TV 18ને સ્પષ્ટતા આપતા કહ્યું કે બ્રોકર તરફથી આ ભૂલ થઈ છે. ત્યારબાદ 10% સુધી તૂટ્યા બાદ શેરમાં શાનદાર રિકવરી પણ આપણને જોવા મળી. શું એક્ઝેક્ટલી થયું એના માટે અમારી સાથે જોડાઈ ગયા છે મારા સહયોગી યતિન મોદા. જી યતિન, શું આ આખો મામલો થયો? તો જે અમારી જાણકારી હતી એના હિસાબે જે પ્રમોટર્સ હતા એ લગભગ 24-25% સ્ટેક પોતાનું વેચવાના હતા. તો 25%ની બદલી પંચિંગ એરર કે ફેટ ફિંગર બી આપણે આને કહી શકીએ છીએ, જે જનરલી જે આપણે ટ્રેડ કરતા હોઈએ લે વેચની બદલી જે ક્વોન્ટિટી હોય એમાં જે ફેરફાર થઈ જાય કે જે હ્યુમન એરર થઈ જાય ટ્રેડ નાખતી વખતે, તેના કારણે 50%થી વધુ ઇક્વિટી ખુલ્લા માર્કેટમાં વેચાઈ ગઈ. ઓબ્વિયસલી જ્યારે પ્રમોટર્સને CNBC TV 18ને કોન્ટેક્ટ કર્યો તો પ્રમોટર્સે કીધું તેમનું ઇન્ટેન્શન હતું ફક્ત 24% ઇક્વિટી વેચવાનો, જેના બદલે 50% ઇક્વિટી કદાચ બ્રોકરે વેચી નાખ્યું છે, જે સ્પાર્ક એવેન્ડર્સ આઈડેન્ટિફાઈ કરેલું હતું પ્રમોટર્સના હિસાબે. તો આ જે પંચિંગ એરર થયો તેના કારણે જે 2 કરોડ શેર હતા એની બજાય 4-4.5 કરોડ શેર્સનું વેચાણ થઈ ગયું. ઓબ્વિયસલી થોડું ઘણું શોર્ટ કવરિંગ બ્રોકરના અકાઉન્ટથી થયું હશે, પણ ટ્રેડ એનલમેન્ટની બી વાત થઈ છે, જેના કારણે કદાચ બ્રોકરને રિલીફ મળે, પણ કદાચ 200-300 કરોડ રૂપિયાની અહીંયા અપટિક ડાઉનટિક થઈ ગઈ, જેના કારણે કદાચ બ્રોકરને આ વસ્તુમાં નુકસાન થયું હોય. ક્લિયરલી આની માટે જે બ્રોકર છે, જે એક્સચેન્જીસ છે, તેના તરફથી ક્લેરિફિકેશન હજી મળ્યું નથી. પણ હા, આ ટ્રેડિંગ એરર બાદ અને સ્પષ્ટતા બાદ સ્ટોકમાં એક ઇન્ટ્રાડે રિકવરી આપણે જોઈ છે, કારણ કે આ જે કન્ફ્યુઝન હતું 9/16થી કરીને 9/26 સુધી આ બધા ટ્રાન્ઝેક્શન થયા. એના બાદ આપણે સ્ટોકમાં એક સ્પાઇક બી જોયો ઇન્ટ્રાડેમાં, પણ હવે ફાઇનલી સ્ટોક સેટલ થઈ ગયો છે અને કદાચ આ ટ્રેડની જે ઇશ્યુ હતી ફેટ ફિંગરની એ બી કદાચ તમને રિઝોલ્વ થતા જોવા મળી રહી છે. તો જે આટલા બધા સેલ થઈ ગયા છે યતિન, હવે પાછા દે વિલ હેવ ટુ બાય. તો અમુક શેર કદાચ પાછા લીધા છે અને અમુક શેરોનું ટ્રેડ એનલમેન્ટ થશે. એટલે એનલમેન્ટ એટલે જે બાયર સેલર છે એની સમજૂતી અગર થઈ જાય તો ટ્રેડ કેન્સલ કરવામાં આવે એક્સચેન્જ તરફથી, અને કદાચ આ ટ્રેડ એનલમેન્ટની એપ્લિકેશન એવેન્ડર સ્પાર્ક જે બ્રોકર હતું ટ્રાન્ઝેક્શનનું એને આપી છે, અને કદાચ અમુક શેરો જે છે એનલ થઈ જશે, એટલે કે જે ટ્રેડ લેવેચના થયા છે એ કેન્સલ થઈ જશે. પણ હા, કેટલા થયા છે, શું વિગતો છે, અત્યાર સુધી એમની પાસેથી કંઈ કન્ફર્મેશન નથી આવ્યું, તો વેઇટ કરીશું. પણ હા, એવું લાગી રહ્યું છે કે હવે ફાઇનલી ટ્રેડ જે મિસ્ટેક થઈ હતી કદાચ રિવર્સ થઈ ગઈ છે. એક ફાઇનલ ક્વેશ્ચન યતિન, તો પછી જેને ટ્રેડ કર્યું હશે, જેને આજે ખરીદી કર્યું હશે, પ્રાઇસમાં કેટલું વેરિએશન આવી શકે છે લાસ્ટમાં જ્યારે સેટલ થઈ જાય છે ત્યારે? તો લગભગ સેટલ થઈ ગયું છે ઓલરેડી, અને આપણે જે પ્રાઇસનું એક્શન જોયું એના કારણે જ જોયું, કેમ કે લોકોને ખબર પડી ગઈ કે કંઈ મિસ્ટેક થઈ છે, શેર વધુ વેચાઈ ગયા છે. એટલા માટે ઇન્ટ્રાડેમાં 13-14% રેલી બી આવી ગઈ સ્ટોકમાં, નીચેના લેવલ્સથી એક રિકવરી બી આવી ગઈ. તો જે ટ્રેડર્સ હતા, જે ઇન્વેસ્ટર્સ હતા, જેમને ખબર હતી કે આ વસ્તુ કદાચ સર્જાઈ છે, તો આ જે બાય સેલનું નુકસાન છે કદાચ બ્રોકરેજને ભોગવવું પડ્યું હશે. કેટલું ભોગવવું પડ્યું હશે, કેટલા ટ્રેડ કેન્સલ થયા છે, જેમ કે જણાવ્યું હજી વિગત આવવાની બાકી છે. પણ હા, 200-300 કરોડનો કદાચ ફટકો આ ટ્રેડમાં વધઘટમાં જે થયું છે એનામાં કદાચ પોસિબલ છે કે સ્પાર્ક એવેન્ડર્સને ઓબ્ઝર્વ કરી લેવું પડશે. ઓકે યતિન, ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી માટે. તો ક્લીન સાયન્સીસમાં એક